પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ ધારાસભ્યે પણ હવે અનોખી પહેલ કરી છે। જી હા, ધારાસભ્ય રાજેશ ઝાલાએ હવે જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો। તેમણે પેટ્રોલ ડીઝલની કાર્ડનો ત્યાગ કર્યો છે। જનતાને પણ એ અપીલ કરી રહ્યા છે। તેમણે સરકારી કચેરીમાં વિઝિટ માટે ઇલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે અને બહાર મુસાફરી માટે એસટી બસનો ઉપયોગ કરશે તેવી વાત પણ ધારાસભ્યએ કરી છે। ઇલેક્ટ્રિક સ્કૂટર પર કપડવંજ તાલુકા પંચાયતની મુલાકાત લીધી હતી, સાથે એસટી બસની પણ તેમણે મુસાફરી કરી હતી। બસની મુસાફરી એટલે વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સમગ્ર દેશને અને ખાસ કરીને તમામ રાજકીય આગેવાનોને એક અપીલ કરી કે આજે યુદ્ધની તણાવની પરિસ્થિતિની અંદર કરકસર પેટ્રોલ ડીઝલની અંદર કરકસર કરી અને પોતાની જરૂરિયાતો પૂરી કરવી જોઈએ। ત્યારે અમે આજે નક્કી કર્યું, મારી આખી ટીમે, મારા ઓફિસ સ્ટાફે પણ, કે કોઈ પણ જગ્યાએ મુસાફરી કરવાની થાય તો બસની અંદર જ મુસાફરી કરવી અથવા એવી બાઇકનો ઉપયોગ કરી અને આ રાષ્ટ્રના હિત માટે કંઈક ને કંઈક રીતે આપણે યોગદાન આપવું જોઈએ। અને એના ભાગરૂપે આજે હું કઠલાલથી મારા કપડવંજ કાર્યાલયે બસની મુસાફરી કરીને આવ્યો।